હરિદ્વાર દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓની ટીમે અરવલ્લી જિલ્લામાં ક્રાંતિનો શંખનાદ ફૂંકશે। દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય શાંતિકુંજ હરિદ્વાર ખાતે વિશ્વવિખ્યાત યુનિવર્સિટી છે, જ્યાં વૈજ્ઞાનિક અધ્યાત્મવાદની સાથે માનવીય ગુણોથી ઘડવાની ડંકશાળ છે। અભ્યાસક્રમ સાથે યોગ, સાયકોલોજી, વૈજ્ઞાનિક અધ્યાત્મ, યજ્ઞ વિજ્ઞાન, વૈકલ્પિક ચિકિત્સા, વ્યક્તિત્વ વિકાસ, જીવન પ્રબંધન જેવા વિષયો પર વિદ્યાર્થીઓને ઘડીને સમાજ સેવાની પ્રેરણા આપે છે। આજથી 6 વર્ષ અગાઉ મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રની પ્રાણ પ્રતિષ્ઠા કરનાર દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય શાંતિકુંજ હરિદ્વારના પ્રતિ કુલપતિ ડોક્ટર ચિન્મય પંડ્યાજીના માર્ગદર્શનમાં આ વિશ્વવિદ્યાલયમાંથી દર વર્ષે ભારતભરના જિલ્લાઓમાં 4000 જેટલા શક્તિપીઠો, ગાયત્રી પરિવારના સંસ્થાનોમાં ઇન્ટર્નશીપ હેતુ તાલીમાર્થી વિદ્યાર્થીઓની ટીમો મોકલવામાં આવે છે। દરેક જિલ્લાઓમાં એક ટીમ 1 મહિના સુધી પરિભ્રમણ કરે છે। શાળા, કોલેજોમાં તેમજ ગામે ગામ સંપર્ક ઉદ્બોધન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। નૈતિક, સામાજિક અને બૌદ્ધિક અલગ વિષયો પર આ વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ અને સ્વસ્થ માનવીય જીવન માટે માર્ગદર્શન આપવા પ્રયાસ કરે છે। સાથે સાથે યોગ, આસન, પ્રાણાયામ, વિજ્ઞાન તેમજ વૈકલ્પિક ચિકિત્સા અંતર્ગત પ્રેક્ટિકલ પ્રયોગ કરી સમજાવે છે। ઉપરોક્ત માહિતી આપતા ગાયત્રી પરિવારના અરવલ્લી જિલ્લા સંયોજક હરેશભાઈ કંસારાના જણાવ્યા અનુસાર અરવલ્લી જિલ્લામાં 1 થી 30 ડિસેમ્બર દરમિયાન 3 વિદ્યાર્થીની ટીમ મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે પહોંચી, જેમાં વિજયસિંહ ધનોલા BSc યોગિક સાયન્સ, શ્રેયસ્કર નેગી BA જર્નલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન, કરણ કુમાર શાહ BA સાયકોલોજીસ્ટ આ 3 તાલીમાર્થીઓ આવતા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું। તેઓના હસ્તે દીપ પ્રજ્વલિત કરી શુભારંભ કરવામાં આવ્યો હતો અને નૈતિક મૂલ્ય, યોગ, દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય વિશે ઉપસ્થિત બાળકોને આ ટીમ દ્વારા માર્ગદર્શન આપી પ્રથમ શુભારંભ કરવામાં આવ્યો હતો। જે મોડાસા તાલુકામાં 5 દિવસ દરમિયાન આ ટીમ કાર્યરત રહેશે અને દિવસે અલગ શાળા, કોલેજ, રાત્રે ગામે ગામ ગોષ્ઠીઓનું આયોજન કરવામાં આવેલ છે। અરવલ્લી જિલ્લામાં મોડાસા સહિત બાયડ, ભિલોડા, મેઘરજ, માલપુર, ધનસુરા દરેક તાલુકામાં આ વિદ્યાર્થીની ટીમ 5 દિવસ રોકાઈ 30 ડિસેમ્બર સુધી માનવતાની ક્રાંતિનો શંખનાદ કરશે। ભરત કડિયા સાથે તનિષા પરમાર, સીડી ન્યૂઝ, મોડાસા। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ રેડ ક્રોસ ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાધનપુર નગરપાલિકા અને પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કૌશલ્ય તાલીમ શિબિર યોજાઈ હતી। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રેડ ક્રોસ ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાધનપુર નગરપાલિકા અને પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કૌશલ્ય તાલીમ શિબિર યોજાઈ હતી। આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ અને પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈ અને રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર વિષ્ણુદાન ઝુલા અને મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન જોશી અને કાનજીભાઈ પરમાર અને ગણેશજી ઠાકોર તથા શંકરજી ઠાકોર તથા મહેશભાઈ મુલાણી તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કૌશલ્ય તાલીમ શિબિર યોજાઈ હતી। સાથે રાધનપુર નગરપાલિકાની આવનારી ચૂંટણીમાં કોંગ્રેસની નગરપાલિકાની ચૂંટણી જીતવા રણનીતિ નક્કી કરવામાં આવી હતી। ભરત સથવારા સાથે તનિષા પરમાર, સીડી ન્યૂઝ, રાધનપુર। આજે અમારી તાલીમ શિબિર હતી। કોંગ્રેસના અમારા સિનિયર આગેવાનો, અમારા માજી કોર્પોરેટરો, માજી નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, હોદ્દેદારો અને અમારા પાર્ટીના વર્કરોની આજે એક તાલીમ શિબિર હતી કે આગામી ચૂંટણી કયા મુદ્દા ઉપર લડવી, કઈ રીતે લડવી, કાયદાકીય કયું ધ્યાન રાખવું, કઈ રીતે સર્ટિફિકેટો તૈયાર રાખવા, પ્રજાના વચ્ચે શું વાત લઈને જવી અને ગામના જે મેઇન પ્રશ્નો છે, તો રાધનપુરનો મેઇન પ્રશ્ન પીવાનું મીઠું પાણી સમયસર લોકોને મળે, ખુલ્લી ગટરોથી
કાયમ માટે છુટકારો થાય, રોડ રસ્તા સારા બને અને સ્ટ્રીટ લાઇટ આ મેઇન પ્રશ્નો સાથે આરોગ્ય માટે સારા દવાખાનાની વ્યવસ્થાઓ થાય. એ જ અમારા મેઇન પ્રશ્નો લોકો સમક્ષથી આવ્યા છે અને એના પર કોંગ્રેસ ધ્યાન કરીને ઇલેક્શન લડવાની છે. નગરપાલિકા 100% કોંગ્રેસની બનવાની છે. અમારી કોંગ્રેસની જે ટીમ છે અહીંયાની સ્થાનિક ખૂબ તાકાત કરી અને પ્લાનિંગ કરી રહી છે. 100% કોંગ્રેસ જીતશે એનો મને પૂરો વિશ્વાસ છે. કેવા પ્રકારના ઉમેદવારો પસંદ કરવામાં આવશે? કોંગ્રેસના ઉમેદવારો કાયમ માટે સ્પષ્ટ અને સારા જ હોય છે અને ગરબા ગાવાવાળા હોતા જ નથી. અમે લોકોના વચ્ચે કામ કરવાવાળા લોકો છીએ અને પ્રજાના સેવક તરીકે કામ કર્યું છે. એકદમ સનિષ્ઠ લોકો અને પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા લોકોની જ પસંદગી કરવામાં આવશે. એના માટેની અમારી કસરત ચાલુ છે. રાધનપુરની નગરની જનતા ચાન્સ કોંગ્રેસને આપશે તો કેવા પહેલાં કામો કરશે? રાધનપુરની નગરપાલિકાની પ્રજાએ કોંગ્રેસને ગયા વખતે પણ આશીર્વાદ આપ્યા છે અને મને પણ આશીર્વાદ આપ્યા હતા, ધારાસભ્ય બનાવ્યા હતા અને ફરીથી આશીર્વાદ આપશે એનો મને વિશ્વાસ છે. નગરપાલિકામાં સૌથી પહેલાં લોકોને મીઠું પાણી મળી રહે અને ગટરની જે ખુલ્લી ગટરોની જે તકલીફ છે એમાંથી મુક્ત થાય, સાફ સફાઈ કાયમી વ્યવસ્થિત રીતે આયોજનપૂર્વક મેનેજમેન્ટ સાથે થાય જેથી લોકોને વ્યવસ્થા થાય. અહીંયા સૌથી મોટી જરૂરિયાત યુવાનો માટે એક સારું પ્લેગ્રાઉન્ડ કે ટ્રેક નથી. એ બધી જ વ્યવસ્થાઓ સારી રીતે થાય એના ઉપર કોંગ્રેસ ધ્યાન આપશે. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરણ ઇંગ્લિશ મીડિયમ કેજી વિભાગ તથા એમ.કે. જોશી બાલ મંદિર દ્વારા M&J પ્લે પ્લાઝા પાર્ટીનું આજરોજ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરણ ઇંગ્લિશ મીડિયમ કેજી વિભાગ તથા એમ.કે. જોશી બાલ મંદિર દ્વારા M&J પ્લે પ્લાઝા કેળવણી મંડળના ટ્રસ્ટીએ રિબિન કાપી આનંદ મેળાને ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે મંદાબેન જોશી તથા જાગૃતિબેન, પરેશભાઈ પરમાર, પી.કે. પટેલ, મેહુલભાઈ, હેમંતભાઈ પટેલ તથા દર્શીલભાઈ દેસાઈ તથા ટ્રસ્ટી મંડળના સભ્ય નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ હાજર રહ્યા હતા. આચાર્ય જાગૃતિબેન તથા મંદાબેન જોશીના નેતૃત્વમાં સ્કૂલના પટાંગણમાં 10 કરતાં વધારે ખાણીપીણીના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. અભ્યાસ માટે આવતા બાળકોના સર્વાંગી વિકાસ માટે શિક્ષણની સાથે સાથે અનેક સુંદર પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આનંદ મેળામાં બાળકો તથા વાલી મિત્રોએ ઉત્સાહપૂર્વક લાભ લીધો હતો. શિક્ષણની સાથે સાથે બાળકોમાં વ્યવસાયના પાયાની સમજ મળે તે હેતુથી આ આનંદ મેળામાં ખીચું, મેગી, મંચુરિયન, નૂડલ્સ, લાઈવ ઢોકળા, સૂપ, લાઈવ મોહનથાળ, છોલે ટિક્કી, પનીર ચીલા જેવી ચટાકેદાર આઇટમના વિવિધ સ્ટોલો તથા બાળકોને પ્રિય જમ્પિંગ, ચકડોળ તથા રેલગાડી, બ્રેક ડાન્સ વગેરે રાઇડ્સ ઊભા કરવામાં આવ્યા હતા. જેનું શાળાના બાળકો તથા વાલી મિત્રોએ લાભ લઈ વિવિધ વાનગીઓનો સ્વાદ માણ્યો હતો. મંડળના મંત્રી રહીશભાઈ તથા ટ્રસ્ટી મંડળના સભ્ય નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા ફુગ્ગા હવામાં ઉડાડ્યા હતા. શાળામાં બનતા બાળકોના વાલી મિત્રોએ આવા આનંદ મેળાનું અને ફૂડ ફેસ્ટિવલના ખૂબ જ વખાણ કર્યા હતા અને આવા અનેક પ્રોગ્રામો મંડળ સંચાલિત શાળામાં યોજાય તેવું જણાવ્યું હતું. મંડળના ટ્રસ્ટીએ સુંદર આયોજન બદલ અવરણ ઇંગ્લિશ મીડિયમ તથા એમ.કે. જોશી બાલ મંદિરને શુભકામના પાઠવી હતી. આનંદ મેળામાં બંને સંસ્થાના સ્ટાફ મિત્રોએ ભારે જહેમત ઉઠાવી આનંદ મેળાને સફળ બનાવ્યો હતો. રમેશ મિસ્ત્રી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, પ્રાંતિજ. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરણ ઇંગ્લિશ મીડિયમ તેમજ ગુજરાતી M.કે. જોશી બાલ મંદિરના આજના સંયુક્ત મંડળના ટ્રસ્ટી રહીશભાઈ કસબાથી સર તેમની પ્રેરણાથી આજે અમારી સંસ્થાના આચાર્ય મંદાબેનશ્રી અને જાગૃતિબેન શાહના આયોજન હેઠળ M.J. પ્લાઝા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આનંદ મેળાનું ઉદ્ઘાટન શ્રી રહીશભાઈ કસબાતી સરના હાથે રિબિન કાપી આનંદ મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. શિક્ષકશ્રી તેમજ અન્ય સ્ટાફ ઘણી આ મેળાને સફળ બનાવવા માટે ઘણો ફાળો આપ્યો હતો અને આમાં વાલી મિત્રો તેમજ સ્ટાફ મિત્રોએ ઘણો સાથ સહકાર આપ્યો હતો અને વાલી મિત્રોને ઘણો આનંદ અનુભવ્યો હતો.
પ્રાંતિજ સંચાલિત અમારી અન્ય જે શાળાઓ છે એમનો પણ અમને ખૂબ જ સહયોગ રહ્યો, સપોર્ટ રહ્યો અને એનાથી અમે આ સુંદર આયોજનને સક્સેસ બનાવી શકીએ છીએ. અને અમારા વાલી મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે ખૂબ જ સુંદર રીતે અમને સપોર્ટ કરીને આ આયોજન સફળ બનાવવામાં ખૂબ નોંધપાત્ર ફાળો એમનો રહ્યો છે. હું એમની આભારી છું. થેન્ક યુ. સાબરકાંઠા જિલ્લાની ખેરોજ પોલીસે ગણતરીના કલાકોમાં મોબાઈલ ચોરીના આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તારીખ 30/11/2024 ના રોજ ખેરોજ પીઆઈ શ્રી DN સાધુ સાહેબની સૂચનાથી સર્વેલન્સ સ્ક્વોડના માણસો પ્રોહિબિશનની દિશામાં સતત વોચમાં હતા. તે દરમિયાન આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રકુમાર અમૃતભાઈને ખાનગી રાહે હકીકત મળેલ કે કોટડા ગઢી તાલુકો પોશીના ગામે એક લાલ કલરનો સ્વેટર પહેરેલ ઈસમ બિલ વગરનો મોબાઈલ ફોન સસ્તા ભાવે વેચવા સારું ફરે છે. જે બાતમી હકીકતના આધારે સર્વેલન્સના માણસો સાથે કોટડા ગઢી ગામે જઈ આ વર્ણવાળા તેમજ તેમને પાકીટ પાડી ઈસમનું નામ ઠામ પૂછતા પોતે નામ નજીરભાઈ ધર્માભાઈ નેતાભાઈ સોલંકી, ઉંમર વર્ષ આશરે 19 વર્ષ, રહેવાસી હુરોત ફળિયું, કોટડા ગઢી તાલુકો પોશીના જિલ્લો સાબરકાંઠા નો હોવાનું જણાવેલ થતા સદર વ્યક્તિની તપાસ કરતા સેમસંગ ગેલેક્સી A40 આછા મહેંદી કલરનો મોબાઈલ ફોન મળી આવ્યો. જે મોબાઈલ ફોનના આધાર પુરાવા માંગતા જવાબ મળેલ નહીં અને જેથી યુક્તિ પ્રયુક્તિથી પૂછતા પોતે આ મોબાઈલ ફોન આજરોજ સવારે આશરે 8:30 વાગે કોટડા ગઢી 4 રસ્તા પાસે અગરબત્તી ભરેલ છોટા હાથીમાંથી ચોરી કર્યો હોવાનું કબૂલ્યું હતું. જેની કિંમત આશરે 13,999 થી થાય તેવી હતી. આ બાબતે ખેરોજ પોલીસ સ્ટેશને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. માહિતી બ્યુરો સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, પોશીના.